રીંગણાનો ઓળો બનાવવાનો હતો ને ઓળો મારી ઘરે મારા પપ્પા જ બનાવે ગમે ત્યાં. એટલે રીંગણા શેકી નાખ્યા હતા, પછી એને પીસીને એનો માવો બનાવી નાખ્યો. પછી છે ને જો લીલા કાંદા, ટમેટાં, લસણ સૂકું અને દાણા કાપી નાખ્યા હતા. અને હવે કરવાનો હતો ઓળાનો વઘાર. એટલે એક પેન મૂકી દીધું એમણે અને અંદર નાખ્યા સાતળવા માટે શું કહેવાય લસણ સાતળવા માટે નાખી દીધા. પછી અંદર એડ કરવાના હતા લીલા કાંદા એડ કરી દીધા. થોડી વાર એને સાતળ્યા પછી મસ્ત થઈ જાય એટલે અંદર નાખી દીધું જીરું. પછી થોડી વાર પછી એમાં નાખી પીળી હળદર. પછી એમાં નાખ્યું લાલ ચટણી એટલે મરચું. પછી એને મિક્સ કરી નાખ્યું. મિક્સ કરી થોડી વાર રહેવા દઉં. ટેસ્ટ અનુકૂળ નમક નાખ્યું. પછી જે ટમેટાનું ઝીણું કટિંગ હતું ને એ નાખી દીધું. પછી એને થોડી વાર પાછું ચલાવી લીધું. ચલાવ્યા પછી અંદર નાખ્યા ધાણા. પછી પાછું એને ચલાવતા ગયા, પકવતા ગયા. મસ્ત પકાઈ ગયો એટલે અંદર નાખવાનો હતો પેલા રીંગણના ઓળા માટેનો માવો. એટલે જે પીસેલો હતો એ માવો નાખી દીધો. એને મસ્ત ચલાવી લીધું. ચલાવીને જો આ રીતે એક રસ જેવું, એટલે ફૂલ એક રસ નહીં, અધ કચરું, આ રીતે અમારી ઘરે ઓળો બનાવે. આ રીતે અમારી ઘરે ઓળો રેડી થાય. અને ભાખરી યારે તો મને બહુ મજા આવે ને ઓળામાં માખણ નાખવું.